ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગના તો નહીં, પણ ઇવનિંગ હે, સાંજના 6 વાગી ગયા. કારણ કે આજે સવારનો કાંઈ ટાઈમ મળ્યો નહીં બ્લોગિંગ કરવાનો. કાલે બહાર ગયા હતા એટલે, અને પછી બપોરે ફ્રી થઈ અને સૂઈ ગયા. પછી ઉઠીને એમ કીધું હવે બ્લોગ ચાલુ કરી દઈ, જેટલો બને એટલો. હાવું બ્રેક મારવી એના કરતાં કીધું જેટલો બને એટલો બનાવી. તો કાંઈ નહીં, હાલો હવે બપોર પછી હું થાય છે શું કરી. ને આજે બહાર જ જવાનું છે મેરેજમાં, અહીંયા અમારી સોસાયટીમાં જ છે, એટલે બધું બતાવશું તમને. જેટલો બને એટલો બનાવવાનો ટ્રાય કરશું. તો જો અમે રેડી થઈ ગયા છીએ, હું ને મમ્મી. જોવો મમ્મી રેડી થઈ ગયા, અને યામીના તો નખરા જોવો તમને બતાવો. હાલ જોવો યામી જોવો, યામી રેડી થઈ ગઈ છે. આજે ચોટી નથી વાળી, લિપસ્ટિક કરી હે યામીએ. કા હાલો બાબા જાઓ કે ટાટા કહી દે. ટાટા બોલે, લિપસ્ટિક બતાવે છે જો. એ હાલો હાલો હવે ટાટા કરી દો. જમવાનું મોડું થયું ને તો અમાર ઘરે તો આપણા ઘરના હતા તો થાળી અમે આખા ઘરને એક થાળી થાવડવા નહીં દઈ એને. જો જમવાની થાળી આવી ગઈ. લિક્વિડ દાળ, પંજાબી, મિક્સ શાક, ભજીયા, ચટણી, નાન ને રોટલી બે છે, એના કંઈક મીઠાઈ છે. અને થાળી એટલી ભરાઈ ગઈ, વસ્તુ વધારે છે ને એટલે નાચો. હા જો મેરેજમાં આવ્યો. The next day. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના અમારા એક નવા વ્લોગમાં. તો જો આજે તો હજી બધું કામ પડ્યું છે, ને આજે છે મંગળવાર, એટલે મમ્મીને એક દિવસ પાડી ચાલુ થઈ ગઈ, નાઇટ પૂરી થઈ ગઈ. તો એને પપ્પા ગયા હવે નોકરી ઉપર, અને હજી ઘરનું બધું કામ પડ્યું છે. 8:30 થઈ ગયા છે, ને મેં નાસ્તો કરી લીધો. ને હવે ધીમે ધીમે ઘરનું કામ ચાલુ કરી. અને હા, કાલે વ્લોગ નહીં આવે, નાખ્યો જ નથી કાલનો વ્લોગ, કારણ કે કાલ તે દિવસે એટલું બધું કંઈ શૂટ કર્યું જ નહોતું મેં. અને પણ શૂટ કર્યું છે બપોર પછીનું જે શૂટ કર્યું છે, એટલે કાંઈ એ વ્લોગ એટલો બધો બન્યો નહોતો. એટલે કાલનો વ્લોગ ને આજનો વ્લોગ બે છે ને મિક્સ કરીને આજે નાખી દેવું. પણ ટ્રાય કરીશ કે જો મારુંથી એડિટિંગ થાય ને તો મિની વ્લોગ હું નાખી દઈશ, ટાઈમ મળશે તો. મિની બ્લોગ એડિટિંગમાં એટલી બધી નથી વાર લાગતી. વોઇસ ઓવરમાં મને થોડીક તકલીફ પડે છે, કારણ કે એમાં હાવ શાંત વાતાવરણ જોઈ અને વોઇસ ઓવર કરવું ફરજિયાત મારે જ કરવું પડે. એટલે એમાં આનું એડિટિંગ ગમે એ કરી નાખે તો હાલે, એટલે એમાં છે ને એડિટિંગની તકલીફ પડે છે. પણ એમાં પેન્ડિંગ બ્લોગ કેટલાય પડ્યા છે મારી પાસે એડિટિંગ વગરના. એટલે જો ટ્રાય બનશે ને તો મિની બ્લોગ નાખી દેશું, એડિટિંગ થઈ જશે તો. જો યામી બેન સૂતા રહે ને તો હવે કાંઈ નહીં, હાલો હવે ધીમે ધીમે ઘરનું કામ કરી. અને હજી તો યામી બેન સૂતા છે, ને ઉઠે એના પહેલાં નવરા થઈ જાય ને ફ્રી થાય તો એડિટિંગ કરી નાખશું. જો ઈડલી બની ગઈ અને સાંભાર એ બની ગયો છે. મારા મમ્મીની જમવા બેસી ગયા. યામીરી સાડી, યામીરી સાડી, યામીરી સાડી. ક્યાં આયુ બતાવો, આયુ વ્લોગમાં આયુને બતાવો. ઉભા રહ્યો આયુ. આલા એમાં આયુ તો હુઈ ગયો એટલી વારમાં. જો ભાઈ હુઈ ગયો, તારી જેમ ન હોય. તારે હું ઘોડિયા બાર બપોરે ઉઠા હો હું સો. જો સાંભાર બે બની ગયું, જમવા બેસી ગયા. યામી એને દીદાર વાત કરે, બગાડે ઈડલી. ના મારે નથી જોતું. તો જો જમવાનું બની ગયું, રીંગણ બટાકાનું શાક, ખીચડી, બધા બેસી ગયા છે જમવા. આ જો ચંપાબેન, તારું જ કહું ગાંડી, એ ગાંડી
શરમાઈ હે ચંપાબેન. એ ગાંડી. હું ખાસ તું લાવ ચોરી દો. અહીં આમ હું ખાસ બેટા? હે જવાબ નથી દેતી જો. ખોટી હે મોબાઈલ ચાલુ થયો ને બોમ્બ પણ આવ્યો તો જમે કરી યામી ક્યાંની અંદર આવી ગઈ હે એને ખબર નથી હું હે ને આવું ઉપર છાનું મોડા જઈને સરપ્રાઈઝ આપી. શું કરતી હતી ગાંડી તું? હે હા બેટા આને હું હે ખબર નથી. જેવો કેમેરો ચાલુ થાય ને એટલે બોલતી બંધ થઈ જાય. આવી રીતના જો ઊંધી ફરીને બેસી જાય. જો જો એ નાટક જો એવા નાટક કર્યા રાખી જોઈએ. યામી હાઈ કરી દે. હવે બાય કરી દે. બાય કરી દે. હા ગાંડી. હાલો હવે બ્લોગનો એ નાયક કરી નાખી. અને કાંઈ થાય કહો જાજો. નીંદર આવે. હવે આજનો દિવસ નાનો અમથો બ્લોગ હલાવી લે. બરાબર મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. ભર્યો જાવમાં લાઈક કર્યું કરતા જાઓ. શેર કર્યું નહીં કર્યું હોય શેર કરી નાખો. સબસ્ક્રાઈબ કરતા જવાનો ફટાફટ. બરાબર મળીએ કાલે નવો બ્લોગ સાથે. બાય બાય.